હમણાં જે છેલ્લા દિવસોમાં એએમટીએસના જે અમુક અકસ્માત થયા કે છેલ્લો જે હમણાં જોધપુર આગળ જે એક્સિડન્ટ થયો તો એના માટે અમારી એએમટીએફનો ઓફિસર્સ અને એએમટીએફ ચેરમેનશ્રીની પણ અમારી એક મિટિંગ થઈ ને એના અનુસંધાનમાં આજે તમામ ઓપરેટરો અને એમના જે પણ સ્ટાફ હતા એમના નેક્સ્ટ લેવલના એ લોકો જોડે અમારી અત્યારે 1 કલાકની ચર્ચા ચાલી છે અને એમાં જે મેઇન પોઈન્ટ જે અમે અત્યારે ડિસ્કશન કર્યા છે અને આગામી નિર્ણય 1-2 દિવસમાં અમે લઈ લઈશું. એમાં પહેલો મુદ્દો જે છે કે જે સ્પીડ લિમિટ, જે સ્પીડ અત્યારે મેક્સિમમ 50ની અમે રાખી છે એ આવનારા ટાઈમમાં 40 અથવા 45 સુધી અમે એક ડિસ્કશન કરીને વિધિન અ વેરી 2-3 ડેઝ અમે નિર્ણય લેવા જઈ રહ્યા છે કે એની સ્પીડ લિમિટ કરી દઈશું તમામ બસોની અંદર. બીજું અત્યારે તમામ ઓપરેટર જોડે અમે ડિસ્કશન કર્યું છે ને એમાં એ લોકો એગ્રી પણ થયા છે કે જે પણ બસો જે અત્યારે ચાલી રહી છે ઓપરેટર્સની એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કે જે પેરામીટર એનું બ્રેક લાઇનર ચેકિંગ છે કે જે પણ મેઇન પોઈન્ટ છે કે બ્રેકડાઉન પણ ના થાય અને બસની બ્રેક પણ પ્રોપર વાગે એ લોકો એમના તરફથી સર્ટિફિકેટ અમને અહીંયા ઇન્વર્ટ કરાવશે દરેક બસોનું 15 દિવસ અંદર ચેક કરીને ને અમે આ જ પ્રોસેસ દર મહિના પછી 15 દિવસ માટે ચાલુ રાખીશું. એ પણ અમારી અત્યારે એક ડિસ્કશનમાં એગ્રી થયેલા છે. ત્રીજું, જે પણ કોઈ ડ્રાઈવર નશો કરેલા ક્યાંક અમારે પકડાય છે તો એના માટે અમારી પાસે 30થી 35 સ્પ્રે એનાલાઇઝર છે કે રોજ સવારે અને બપોરની શિફ્ટમાં અમારી ટીમ ચેક કરે છે. હવે બપોરે પણ અને અમારી વિજિલન્સ ટીમ પણ ચેક કરે છે. હવેથી ઓપરેટરો પણ એમની ટીમ લઈને સરપ્રાઇઝ ચેકિંગ બપોર પછી ગમે ત્યારે એ લોકો ચેક કરશે અને જે પણ ડ્રાઈવર આ સ્થિતિમાં પકડાશે તાત્કાલિક એની સામે પોલીસ કેસ અને એને નોકરીમાંથી છૂટો કરવામાં આવશે. પહેલાં ક્યારેક એવું થતું હતું કે જે ડ્રાઈવરને અહીંથી કોઈ એક્સ ઓપરેટરથી છૂટો કર્યો, આવો કોઈ એક્સિડન્ટ કરેલો અથવા કોઈ ડ્રંકર્ડ કોઈ ડ્રાઈવર હોય તે ક્યાંક બીજે જવાની ટ્રાય કરતો હતો. હવે અમે એવી પણ સિસ્ટમ ગોઠવી છે અમારી ટીમ અને ઓપરેટર્સ જોડે કે જેથી કરીને બીજે ક્યાંય એવા ડ્રાઈવરને ફરી જોબ મળે નહીં અને એને પછી કોઈ રીતે ફરી કોઈ જગ્યાએ ફેટલ થવાનો ચાન્સ ના મળે. પછી એક બીજો મુદ્દો વધારે એ પણ ડિસ્કશન થયો કે જે મોન્સૂનની અંદર જે બ્રેકડાઉન અથવા વરસાદમાં જે બસીસ બંધ પડે છે હેવી ડ્યુટીમાં, હેવી વરસાદની અંદર, ત્યારે જે અમારી નંબર ઓફ ક્રેન જે છે અમારીને ઓપરેટર્સની એ અમે અત્યારે 8થી 10 ક્રેન કરવાના છીએ જે વ્યૂહાત્મક પોઈન્ટ ઉપર, જેથી કરીને 2 થી 3 કલાકની અંદર જે હેવી રેઇનના દિવસો હોય ત્યારે બંધ પડેલી બસો એટલીસ્ટ એને સાઈડમાં અમે ખસેડી દઈએ અને ટ્રાફિકને અડચણરૂપ ના થાય. ને આ ઉપરાંત બીજું ડ્રાઈવરની બિહેવિયરલ ટ્રેનિંગ અમે કરાવવાનું નક્કી કર્યું છે જે હમણાં જ લાસ્ટ ટાઈમ હમણાં અમે એએમટીએફમાં તમામ ડ્રાઈવરોની અમે ટ્રેનિંગ કરી છે જે હવેથી વધારે અમે એને વધારે ઇન્ટેન્સ કરીશું. ને આ રીતના અત્યારે અમે પગલાં લઈને ભવિષ્યમાં આવી ક્યારે પણ આવી દુઃખદ ઘટના બહુ ઓછી બને અથવા નિવારી શકાય એના માટે એક સંયુક્ત પ્રયાસો અમે લોકો કરી રહ્યા છે. આજે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે એમટીએસની બસો આજે કોઈ પણ ત્યાં અહીંયા એમટીએસની બસો અત્યારે એક પણ આપણે સોગંદ ખાવા પૂરતી પણ આ લોકોએ રાખી નથી અને ટોટલી કોન્ટ્રાક્ટરો ઉપર ડિપેન્ડ કરવામાં આવે છે. અને કોન્ટ્રાક્ટરોની વાત કરીએ તો બિલકુલ કોન્ટ્રાક્ટરો બેફામ છે, એના ડ્રાઈવરો બેફામ છે કોન્ટ્રાક્ટરોના. અને એમની જે વાત કરવાની સ્ટાઇલ છે કે જાણે એમનું કોઈ કંઈ જ બગાડી નથી લેવાનું અને કોઈ અમારું કંઈ એ નથી કરી લેવાનું એવી તો વાતો કરતા હોય. પેસેન્જર કોઈ ફરિયાદ કરે તો એની ફરિયાદને પણ એ લોકો આ રીતે મૂલવે છે અને ટોટલી ફરિયાદ જે પ્રજા છે, અમદાવાદ શહેરની પ્રજા છે, એ પ્રજાને ટોટલી બિલકુલ બેજવાબદારીપૂર્વકના જવાબ આપે છે. બીજી વાત કરીએ તો એએમટીએસની વાત કરીએ. એએમટીએસ પહેલાં ચાલતી હતી. એએમટીએસમાં છેલ્લા 10 વર્ષમાં હું માનું છું ત્યાં સુધી 2407 અકસ્માતો થયા છે. 2407 અકસ્માત થયા એને છેલ્લા 10 વર્ષમાં 55 જ ફેટલ થયા છે, એટલે મૃત્યુ થયા છે. આ બધા મૃત્યુમાં જુઓ તો અમદાવાદ શહેરની પ્રજા કે જે અમદાવાદ શહેરની પ્રજા ટેક્સ ભરી રહી છે અને એમના ટેક્સના હિસાબે જ આ બધું ચાલી રહ્યું છે ત્યારે એ લોકોને એને પૂરતું વળતર પણ મળતું નથી અને એએમટીએસ એની જવાબદારીમાંથી છટકતી હોય છે. એની સામે કોન્ટ્રાક્ટરોના હું આપને કહું કે કોન્ટ્રાક્ટરોના તો ડબલ ફિગર એની સામે આવે છે. આજે કોન્ટ્રાક્ટરોના છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો 4876 એક્સિડન્ટ એમણે છેલ્લા 10 વર્ષમાં કર્યા છે કોન્ટ્રાક્ટની બસોએ. એની સામે 116 ફેટલ થયા છે, એટલે 55 ક્યાં ને એની સામે 116 ફેટલ ક્યાં. એટલે આ લોકોને માટે તો માણસની જિંદગી એમની પાસે કોઈ કિંમત નથી, એના ડ્રાઈવરો પાસે એવી સખત મારે વાત કરવી પડે છે. બીજી વાત કરીએ તો આજે કોન્ટ્રાક્ટની બસોમાં મેન્ટેનન્સનો ટોટલી અભાવ છે. ખોબા ભરીને પૈસા કિલોમીટરના આધારે પૈસા લેવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા કોર્પોરેટર હોય કે જવાબદાર માણસો હોય, એના હોદ્દેદાર હોય, એમના કોન્ટ્રાક્ટો એમટીએસમાં ચાલે છે અને એ પુરાવા હું આપવા તૈયાર છું.